જૂનાગઢમાં ભવનાથ શિવરાત્રી મેળાનો હાલ રંગે જંગે પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે ભવનાથમાં આજે વહેલી સવારે ધ્વજા આરોહણ પણ કરવામાં આવી છે અને હાલ મેળાની અંદર ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ત્યારે આપણે લોકો સાથે જ વાત કરશું। ખાસ કરીને આપણે ક્યાંથી આવો છો ને? સુરતથી આવું છું જી, આજે મેળાની શરૂઆત થઈ છે, શું કહેશો? સુરત હું આજે 18 વર્ષથી મેળો કરવા આહવાન અખાડો ભંડારી છું। જી હા, હું દર વર્ષે આવું છું, 5 દિવસ સેવા આપું છું। કેવું લાગે છે? મને બહુ મજા આવે છે। હા, મેળામાં આજ વખતે નવું શું લાગ્યું? મેળામાં 500 ફૂટ લંબાવ્યું રેવાડીનું કામકાજ। બરોબર છે? હા, બરોબર છે। એવી જ આપણી સાથે બીજા, આપ ક્યાંથી આવો છો ને આપનું નામ અને કેવો મેળો લાગ્યો? રાજકોટ સાપસથી આવું છું। જી, મેળો સારો છે, સરસ છે। આ વખતે આયોજન પણ સારું છે, બધી વ્યવસ્થા બી સારી છે। આ વખતે મેળાનું આયોજન એટલે બહુ સરસ કર્યું છે, કામકાજ સારું છે। આ વખતે નવું શું લાગ્યું મેળામાં? નવું બધું આ બધું નવું જ લાગે અમને તો દર વર્ષે કરતા આ વખતે। માફકની જેમ આ વખતે નથી, આ વખતે બહુ સારામાં સારું આયોજન કરેલું છે અમારા ગુજરાત સરકાર તરફથી। એ ગિરનારી મહારાજની તરફથી અત્યારે સાધુ સંતો ખુશાલ છે અને આ વખતે મહાશિવરાત્રિના મેળાના બદલામાં કુંભ મેળા તરીકેનું આયોજન ગોઠવેલું। ખૂબ ખૂબ ધન્યવાદ બધાને, ખૂબ ખૂબ આભાર। અને બહુ સારું વાતાવરણ લાગે છે, શુદ્ધ વાતાવરણ દેખાય છે। જય સોમનાથ। ઓમ નમો નારાયણ। શ્રી પંચદશનામ જૂના અખાડા શ્રી દૂધગીરી બાપુ થાનાપતિ, એમનો શિષ્ય છું। મારું નામ અવધેશગીરી બાપુ છે। આ મેળો ભૂત અને ભવિષ્ય સરસ કાર્યક્રમ છે। સંતો અને સેવાકીય પ્રવૃત્તિવાળા તથા સરકારી કોઈ પણ કર્મચારી બહુ રેડી તરીકે, વ્યવસ્થિત તરીકે બધા સાથે વર્તન કરે છે અને વ્યવહાર કરે છે અને મેળો ખૂબ સરસથી શરૂ થઈ ગયો છે। અને આવનાર દિવસોમાં પણ પબ્લિકને અમે કહીએ છીએ, જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ, આવો, આનંદ કરો અને ગિરનારીની મોજ લૂંટો। જય ગિરનારી। જી બાપુ, ધૂણા વિશે થોડું સમજાવો ને। ધૂણો આદિ અનાદિનો છે, શિવ શક્તિનો ચલાવેલો ધૂણો છે। ધૂણી એ અતીતો પંથાનમ એમ કે છે, એનો પંથ બહુ જૂનો છે। જબ ખોલો તબ આગ, અતીતની ધૂણી જબ ખોલો તબ આગ। આ ધૂણીનું મહત્વ એ છે કે અગ્નિ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, આકાશ, આનાથી આખું બંધારણ આપણા શરીરનું થયું છે। તો ઉર્જા અગ્નિથી, પવનથી, જળથી, પૃથ્વીથી, આકાશથી મળે છે। તો અમને લોકોને પ્રથમ ધૂણીથી જે ઉર્જા મળે છે, અમે પબ્લિક દ્વારા ઉર્જા એ પાછે આપીએ છીએ। આ ઉર્જાનું કેન્દ્ર છે, ધૂણી ઉર્જા છે। જી બાપુ, અને મેળા વિશે થોડું? મેળો તો શું વાત કરું, આજે આ ભગવત ચારે તરફ ભગવત દેખાઈ રહ્યો છે અને અનેરો કાળ છે। અનેરા કાળનો આરંભ થઈ ચૂક્યો છે, હું તો એવું કહી રહ્યો છું। અને સરકારશ્રીને નિવેદન કે ખૂબ ખૂબ ધ્યાન આપે છે અને ખૂબ ખૂબ સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ। અને સાધુ સંઘ બધા પણ મળીને બધા ભાવિક ભક્તોને પ્રેમથી રહી હળી મળી અને આનું સંપૂર્ણપણે ધ્યાન રાખે એવી અમારી અપીલ છે। બાપુ, 2019 પછી આ બીજો મિની કુંભ, લઘુ કુંભ જેને કહેવામાં આવે છે, હાજી, સરકારશ્રીએ લઘુ કુંભ નામ આપ્યું છે, પણ સંતો તો કાયમ માટે કુંભમાં જ હોય। અમે જ્યારે બધા ભેગા થાય સંતો, ત્યારે અમારો મિની કુંભ જ ભરાઈ જાય છે। અમારો એ અનેરો આનંદ છે। આજે જ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। વિધિવત પવિત્ર ભવનાથ તળેટી સ્વયંભૂ ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યની અંદર 2026નો મિની કુંભ મેળો પ્રાચીન પરંપરાઓથી વિધિવત પૂજન અર્ચન અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ત્રણેય અખાડાના પ્રતિનિધિઓ અને સાથે સાથે આ વખતે થોડુંક નવું કહેવાય કે કોઈ કારણસર મહંતની નિયુક્તિ ન હોવાના લીધે જિલ્લા પ્રશાસન દ્વારા કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્રના સાથે ભગવાન ભવનાથની સર્વપ્રથમ પૂજન અર્ચન પંચોપચાર કરવામાં આવ્યું। ત્યારબાદ ત્રણેય અખાડાના તમામ સંતો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે મળીને ભગવાન ભવનાથની પૂજાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારબાદ જે અમારી પરંપરા છે કે ભવનાથ મંદિરની અંદર ધજા ચડ્યા પછી શ્રી પંચદશનામ જૂના અખાડામાં તમામ પ્રતિનિધિઓ, જિલ્લા પ્રશાસન, વહીવટી તંત્ર અને તમામ સેવકોની સાથે જૂના અખાડામાં ધ્વજારોહણ થયું। ત્યારબાદ જે ક્રમ પ્રમાણે શ્રી પંચદશનામ આહવાન અખાડાની અંદર
બ્રહ્મલીન પૂજ્ય નેપાળી બાપુના સ્મરણાર્થે એક ભવ્ય ગેટ બનાવવામાં આવ્યો. એ ગેટનું અનાવરણ કલેક્ટર સાહેબ, મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરી મહારાજ, સભાપતિ પૂનમગીરી મહારાજ એવં ત્રણેય અખાડાના પ્રતિનિધિ દ્વારા અને જિલ્લા પ્રશાસનના વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે શ્રીફળ વધેરી અને એને ખુલ્લું મૂકવામાં આવ્યું. સાથે સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના પુષ્પાંજલિ કરી અને આહવાન અખાડાની ધજા પૂજન પણ ત્રણેય અખાડાના પ્રતિનિધિ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ દ્વારા અને આહવાન અખાડા બાદ પછી અગ્નિ અખાડામાં ત્રણેય અખાડાના પ્રતિનિધિઓ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે મળીને ત્રણેય અખાડાઓનું ક્રમશઃ જે નિયમ છે એ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ અમારા જે સંતોનું શિવરાત્રીનો મેળાનો આગાજ થાય, આજે પ્રારંભ થાય એટલે જે સંતો સંપૂર્ણ તળેટીની અંદર જે જગ્યાએ પોતાનું 5 દિવસની તપસ્યા માટે ધૂણા પૂજા કરવા માટે બેઠા, એ ધૂણા પૂજાનો પણ આજે શુભારંભ કર્યો. પવિત્ર અગ્નિ દ્વારા, મંત્રોચ્ચાર દ્વારા, વૈદિક મંત્રો દ્વારા અમારા અખાડાના તમામ સંતોના ધૂણા અમારા શ્રીમેન સભાપતિ પૂનમગીરી મહારાજની અધ્યક્ષતાની અંદર ધૂણાનું ષોડશોપચારે પૂજન કરી અને પવિત્ર અગ્નિનું આવાહન કરી વૈદિક મંત્રો દ્વારા, બ્રાહ્મણો દ્વારા અને એનું પૂજન કરવામાં આવ્યું. અને આ 5 દિવસથી શિવરાત્રી મિની કુંભમેળો આજથી શરૂ થાય છે. તમામ ભાવિક ભક્તજનો, તમામ સનાતનીઓને હૃદયથી પ્રાર્થના છે, પ્રશાસનની જે વ્યવસ્થા છે તેને પૂર્ણતા પાલન કરીને સંતોના દર્શનનો અને મેળાનો આનંદ લો. આ ત્રિવેણી સંગમ છે, ભક્તિનો, દર્શનનો, સંતનો, સમાગમનો, ભોજનનો, ભજનનો. આ ત્રિવેણી સંગમની અંદર આપણા સોશિયલ મીડિયાના અને ચેનલના માધ્યમથી તમામ ભારત વર્ષના દરેક લોકોને નિવેદન કરીએ છીએ કે મહાશિવરાત્રી મેળો પવિત્ર ગિરનારની ગોદમાં અહીંયા ચોક્કસ પધારો. સંપૂર્ણ ભારત વર્ષમાંથી તપસ્વી સાધુ સંતોના દર્શન અને આશીર્વાદ લેવા માટે ચોક્કસ પધારો. અને વિધિવત આજે મેળાનો પ્રારંભ થઈ ગયો છે. 5 દિવસ સુધી અખંડ ભોજન, અખંડ ભજન, અખંડ સાધના, આ તમામ વ્યવસ્થાઓ ને રાવટીઓ દ્વારા અખંડ અન્નક્ષેત્રની પણ આજથી શરૂઆત થઈ ચૂકી છે. અસ્તુ. ઓમ નમો નારાયણ. આજે શિવરાત્રી મેળાનો જંગે પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હાલ 15મી તારીખે મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરી અને આ મેળાનો પૂર્ણાહુતિ કરવામાં આવશે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. અમારે
વ્યવસ્થાબેન પ્રજાપતિ, સરદાર, જિલ્લો તાલુકો રાજકોટ. અમે અહીંયા જુનાગઢમાં અત્યારે આ છીએ, ભવનાથ મહાદેવના મંદિરે છીએ. ભવનાથ મહાદેવમાં ધજા ચડે છે. ધજાના દર્શન કરી અમને ખૂબ ખૂબ લાભ મળ્યો, અતિ આનંદ થયો. અને ઓણના વર્ષે અહીંયા ભવ્ય કુંભ મેળો છે, મિની કુંભ મેળો, એટલે કુંભ મેળાના દર્શન કરી અમે ખૂબ ખૂબ લાભ લીધો. સંતો ભક્તોના દર્શન થયા. અને અમારી અહીંયા જુનાગઢમાં પ્રજાપતિની રાવટી છે. રાવટીમાં અમે 15 વર્ષ ત્યાં સેવા કરવા આવીએ છીએ. અમારા સખી મંડળનું મંડળ છે. મંડળમાં અમે બહેનો ખૂબ ખૂબ સેવા કરીએ છીએ અને સેવાનો આનંદ લઈને ખૂબ મજા કરીએ છીએ. ધન્યવાદ. તમને કેવો લાગ્યો મેળો? આ જ વર્ષે તો મેળાનો ખૂબ અતિશય સારો અને અતિ સુંદર ભવ્ય આયોજન કરેલું છે. એટલે આ આયોજનથી અમને ખૂબ આનંદ થયો. અતિ વર્ષો વર્ષ કરતા ઓણ તો અતિ બહુ સરસ સુંદર મજાનું ભવ્ય આનંદ છે. એ આનંદ અને બહુ ડેકોરેશનની બહુ સુવિધા કરેલી છે. અને અતિ એમ કે માનો કે આ ક્યાંય સ્વચ્છતા એટલી છે, ક્યાંય કચરો નથી અને સ્વચ્છતા એટલી છે, પબ્લિક એટલું છે અને પોલીસ સ્ટાફ એટલો છે કે ક્યાંય કોઈ કમી નથી. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાશિવરાત્રિનો મેળાનો આજે શુભારંભ થયો છે. સર્વ પદાધિકારી, સંતો, અધિકારીઓ દ્વારા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી આવી અને ધ્વજાનું રોહણ કર્યું છે. આ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના મેળામાં લોકો મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને યુવા સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી. અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની, જમવાની, પીવાના પાણીની વગેરે સુવિધાઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે. એટલે લોકોની, યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે. તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આજથી ભવનાથ વિસ્તાર જુનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. આજ સવારે ભરડાવાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી 3 કિલોમીટર દૂર છે, ત્યાંથી સ્થાનિક પદાધિકારી, અધિકારી, સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો એમાં હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યો છે. આ વખતનો મેળો અનોખો છે. આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અત્યારે કરી રહ્યું છે. સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપમાં જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે અને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છે અને સાંજે મહાઆરતી પણ થવા જઈ રહી છે. અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને એને કુલ 2 કિલોમીટર કર્યો છે, જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે.